વ્હીલ ગાડીમાં શોરૂમમાં કર્મચારીએ નકલી રસીદોથી ગ્રાહક સાથે છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં મારુતિ સુઝુકી નેક્સોના શોરૂમના મેનેજર સંજય રામચંદ્ર સાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે અમારા શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે આમોદના કેળવાડા ગામનો જુબેર અયુબ સૈયદ નોકરી કરતો હતો અને તેને શોરૂમમાં આવેલા ગ્રાહક દિનેશ ઠાકોર ગોહિલને બલેનો 4 વ્હીલ ગાડી પણ બતાવી હતી અને ગ્રાહકને ગાડી પસંદ પડતા બુક કરાવી હતી અને તેની ડિલિવરી 16/1/2024ના રોજ આપવાની હોય, જેથી બુક કરાવેલ 4 વ્હીલ ગાડીનું પણ પેમેન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ પણ આપી દીધા હતા। જરૂરી ચકાસણી પણ થઈ ગઈ હતી। ગ્રાહકે ચૂકવેલી રકમના પેમેન્ટની ખાતરી કરતા ગ્રાહકે ડાઉન પેમેન્ટ સહિત અન્ય રકમોની ચૂકવણી ગૂગલ પેથી આરોપી જુબેર અયુબ સૈયદને ચૂકવેલ હોય, જેના સ્ક્રીનશોટ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેથી શોરૂમમાં નોકરી કરતા જુબેર અયુબ સૈયદે રસીદો પણ આપી હતી, પરંતુ રસીદો પણ નકલી હોવાનું ફલિત થતા શોરૂમમાં નોકરી કરતા જુબેર અયુબ સૈયદે શોરૂમ સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બોગસ રસીદો પણ આપી હોવાનો ગુનો દાખલ કર્યો। સી ડિવિઝન પોલીસે આઈપીસીની કલમ 409, 420, 465, 467, 468, 471 મુજબ ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે। આરોપી સેલ્સ એક્ઝિક્યુટિવ જુબેર અયુબ સૈયદની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી છે।